પરિબળો જ્યારે વિરુદ્ધ ચાલતા હોય, like when the parameters are working against you, when you have severe opposition, when things don't go your way, when circumstances don't favor you, when there are no people, no support systems, you lack in experience, you have less of academics, એવી પરિસ્થિતિમાં તમારે બેસવું નહીં, પડી ન રહેવું, ઉભા થઈને ચાલવું, ચાલતા રહેવું, દોડતા રહેવું. એવા વિરુદ્ધ પરિબળોની વચ્ચે પણ એ લક્ષ્ય ભેદ કરીએ, એ અર્જુનની પરંપરામાં આપણે સૌ છીએ. એને જ આપણે સફળતા કહીએ છીએ. કોઈ દિવસ કોઈને સફળતા સામેથી આવીને વરી નથી. દરેક વ્યક્તિ જે પૃથ્વી ઉપર સફળ થઈ છે પોતપોતાના ક્ષેત્રોમાં, એને પ્રશ્નો તો આવ્યા છે, એને પરિબળો બધા વિરુદ્ધ એની સામે ઝઝૂમવું પડ્યું છે. ઘણા બધા પ્રતિસ્પર્ધીઓ પણ હોય, સાથ સહકાર પણ ઓછો મળ્યો હોય, એવી પરિસ્થિતિની વચ્ચે જ આ લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે. એટલે પહેલી અગત્યની વાત, મુખ્ય વિચાર આ વિષય સંબંધી રાખવાનો, સક્સેસ ઇઝ નેવર ઓવરનાઇટ એન્ડ સક્સેસ ઇઝ નેવર ઇઝી. સફળતા એ રાતોરાત મળતી નથી અને સફળતા સહજતાથી તમને વર્તી નથી. પણ આપણે બધા યુવાનો છીએ, આપણે ઉત્સાહી છીએ, આપણે કરવું જ છે, આપણને વડીલોનો સાથ સહકાર છે, આપણા જ સાથે યુવા મિત્રોનો સહકાર છે, વળી સંતો અને ભગવાનના આશીર્વાદ છે, માં ઉમિયા માતાના આશીર્વાદ છે. એટલે ઇફ વી ડિસાઇડ વી કેન. જો આપણે નક્કી કરીએ તો આપણે ચોક્કસ કરી શકીએ. એ વાતમાં બીજો મત નથી. તમે જો મહાપુરુષોનું જીવન, એ લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે વિરોધ પરિબળોની વચ્ચે સ્થિર રહી અને લક્ષ્ય વેધ્યો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી, આજે સમાજમાં એમણે 1200 થી પણ વધારે મંદિર, સંસ્કાર કેન્દ્રો, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ અને અક્ષરધામ બનાવ્યા. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં તમે જે કઈ વિરુદ્ધ પરિબળો વિચારી શકો એ તમામનો સામનો કર્યો છે, પણ ક્યારેય હિંમત ના હાર્યા, ક્યારેય પોતે નક્કી કરેલો નિર્ણય એમાંથી પાછા ન ફર્યા. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, આ વિષયને લગતી ખૂબ સુંદર આ વાત અને વિચાર છે. કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા તમે 100 વાર વિચારો, અને 100 વાર વિચારીને જો તમે એમ નક્કી કરતા હોય, યુ થિંક ઓફ ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ઇટ, એમાંથી મને લાભ શું છે, એમાંથી ગેરલાભ શું છે. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી તમે નક્કી કરો કે આ કરવું જ છે, પછી 100 વિઘ્નો આવે ને તો પણ ઉભા નહીં રહેવાનું. આ પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત. એટલે પ્રમુખ સ્વામી મહારાજને 1984 ની સાલમાં જયારે લોસ એન્જલસ અમેરિકા પધાર્યા, ત્યારે એમણે સંકલ્પ કર્યો કે ત્યાં આપણે એક સુંદર મંદિર કરવું છે. અને પછી તો બધી કાર્યવાહી શરૂ થઈ. ત્યાં ચિનો હિલ્સમાં, જે અમેરિકા કેલિફોર્નિયાનો બહુ સારો પ્રતિષ્ઠિત એરિયા કહેવાય, ત્યાં સંસ્થાએ મોટી જમીન પણ લીધી અને પછી બધી કાર્યવાહી શરૂ કરી. હવે સાંભળજો શાંતિથી, એ વિરુદ્ધ પરિબળો કોને કહેવાય, વિરુદ્ધ પરિબળો કોને કહેવાય, હવે સાંભળજો. જમીન સંસ્થાએ ખરીદી લીધી, પ્લાન્સ હવે બનાવ્યા, ભવ્ય પથ્થરનું, જેવું ગાંધીનગરમાં મોટું અક્ષરધામ છે એવું મોટું કેમ્પસ, અને પ્રથમ ગ્રાસે મક્ષિકા. ખબર પડી કે તો ગ્રીન ઝોન છે, ત્યાં 42 ફૂટથી ઊંચું કોઈ સ્ટ્રક્ચર થઈ જ ન શકે, અમારે મંદિર 78 ફૂટ ઉપર જવાનું. એટલે આ પહેલો જ મોટો કાયદો. પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે આશીર્વાદ આપ્યા કે આપણે શુભ ભાવનાથી સ્થાનિક પ્રજાને પણ લાભ થાય, આપણી ભારતીય મૂળના બધા યુવાનો, આવતી પેઢી એ સંસ્કારિત રહે, એ હેતુથી આપણે નિસ્વાર્થ ભાવે ભક્તિભાવ રૂપે કરીએ તો ભગવાન ભળશે.
એવો જ બીજું મોટું પરિબળ, વિરોધનું પરિબળ, which was a natural one, કે એક પાછો સેસ્મિક ઝોન એટલે કે ભૂકંપ, લોસ એન્જલસ કેલિફોર્નિયા, અને આખા અમેરિકાની સૌથી મોટી ફોલ્ટ લાઈન ભૂકંપની દ્રષ્ટિએ સેન્ટ એન્ડ્રુઝ ફોલ્ટ લાઈન એ ચિનોઇલ્સ થી ફક્ત 3 જ માઇલ દૂર, અને ત્યાં નાના નાના ભૂકંપ ચાલુ જ હોય, 2.5 નો, 3 નો, 3.5, 4 સુધીના તો ચાલુ જ હોય. ત્યાં લોકો ટેવાઈ ગયા છે. એટલે આ બીજું મોટું વિરુદ્ધ પરિબળ કે આમાં તમને લોકલ કાઉન્સિલ અને ગવર્મેન્ટ ઓથોરિટીઝ પથ્થરના બાંધકામની તો પરમિશન જ ના. આટલું હેવી સ્ટ્રક્ચર, અંદર બધા લોકો ઉભા ના પડે તો કોઈ બચે. આ બીજું મોટું વિરુદ્ધ પરિબળ જે પ્રમુખ સ્વામી મહારાજે ફેસ કર્યું. ત્રીજું મોટું પરિબળ, જે કઈ સ્થાનિક અમુક નોન ઇન્ડિયન રહેવાસીઓ લીડર્સ જેવા હતા, કમ્યુનિટી લીડર્સ એટલે કે સમાજના આગેવાનો હતા, નોન ઇન્ડિયન્સની વાત કરું છું, બિન ભારતીયોની વાત કરું છું, એ લોકો ત્યાં સ્થાનિક સમાજને થોડો ઉશ્કેર્યો કે આ લોકો અહીંયા આવશે તો આ લોકો રાત દિવસ બધા એના કાર્યક્રમો ચાલશે, ભીડ બહુ થશે, આપણી પીસ અને પ્રાઇવસી બધી હણાઈ જશે, એટલે આપણે આ લોકોને પરમિશન નથી, આપણે વિરોધ કર્યો. એટલે બીએપીએસ અને પ્રમુખ સ્વામી મહારાજની વિરુદ્ધમાં સિગ્નેચર કેમ્પેઇન ચાલ્યું. બધાએ સહીઓ ઉઘરાવી કે અહીંયા બીએપીએસ નું મંદિર ના બનવું જોઈએ. આ ત્રીજું મોટું વિરુદ્ધ પરિબળ. ચોથું મોટું વિરુદ્ધ પરિબળ કે સ્થાનિક મેયર છે એ પોતે અન્ય ધર્મના હતા, અને જે કંઈ એમને વાત પઢાવવામાં સમજાવવામાં આવી હશે એને પોતે અને પોતાની કાઉન્સિલને, જેને પ્રથમ પરમિશન અમને આપવાની હતી, એને અમારે વિરુદ્ધમાં કરી દીધા. અમે મેયરને બોલાવી, તમે આવો એક વખત, અમારો પ્રોજેક્ટ તો જુઓ, અમારી જમીન ઉપર તો તમે આવો. તો કે ના, હું ના આવું. અને ત્યાંના સામાજિક આગેવાનોને બધાને મેયરે જ કહ્યું કે તમારા પ્રોજેક્ટનો વિરોધ કરવાનો. એટલે મેયર અને લોકલ ગવર્મેન્ટ બોડી બીએપીએસ ના વિરુદ્ધમાં આ ચોથો મોટો વિરોધ. પાંચમો મોટો વિરોધ કે સ્થાનિક ન્યૂઝપેપર આ પ્રોજેક્ટની વિરુદ્ધ લખે. આ 5 વિરુદ્ધ પરિબળો હતા. કોઈ પણ માણસ હારી જાય, કોઈ પણ માણસ થાકી જાય. આ 5 વિરુદ્ધ પરિબળોની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે શ્રદ્ધા રાખી કે આપણે કામ સારું કરવું છે, સમાજને લાભ થાય એવું કામ કર્યું છે, ભગવાનની ભક્તિ સમજીને કામ કર્યું છે, આપણે આપણા સ્વાર્થ માટે નથી કરતા, આપણે નામ કમાવા માટે નથી કરતા, આપણે સમાજ માટે કરી છે. એટલે ભગવાન આ કાર્યમાં ચોક્કસ જોડાશે. અને આજે તમને જણાવતા આશ્ચર્ય અને આનંદ થાય છે કે વારાફરતી આ બધા જ વિરુદ્ધ પરિબળો હટતા ગયા, અને આજે ત્યાં તમે લોકોએ ગાંધીનગરમાં અક્ષરધામ જોયું છે, એ અક્ષરધામના લેવલનું એક ભવ્ય કેમ્પસ, મંદિર પરિસર એ ત્યાં ઊભું છે. પથ્થર બધો યુરોપથી આવેલો, કંડલા આવેલો, કંડલાથી રાજસ્થાન ગયો, રાજસ્થાનમાં કારીગરોએ ઘડ્યો પથ્થર, પાછો કંડલા ગયો અને પાછો અમેરિકા શિપમેન્ટ્સમાં ગયો. અને ત્યાં પણ જેમ તમે અહીંયા ઉમિયા ફાઉન્ડેશનમાં અહીંયા તમારા પરિસરમાં યુવાનો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ, અનેકવિધ વિકાસ માટે અનેક આયામો ખોલવાના છો, એમ ત્યાં પણ યુવાનોના, બાળકોના, કિશોરોના, પુરુષો, મહિલાઓના ઘણા બધા વિકાસ અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ઘણા બધા આયામો ખુલેલા છે. તો see what I mean to say is કે once if you decide you can. પરિસ્થિતિ તો પ્રતિકૂળ આવે, સંજોગો તો એવા પ્રતિકૂળ ઘડાય, વિરુદ્ધ પરિબળો કામ પણ કરવા માંડે. એડવિન મોસેસ હતા જે 110 મીટર હર્ડલ્સ દોડતા હતા. લગભગ 60 થી વધારે એમને ઇન્ટરનેશનલ મેડલ્સ મળેલા છે, ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ. 110 મીટરની વિઘ્ન દોડ, દર 10 મીટરે વિઘ્ન આવે, કૂદી દોડવાનું. 110 મીટરની વિઘ્ન દોડમાં આજ સુધીનું સૌથી મોટા રમતવીર થયા એ એડ મોસ. એ પોતે રિટાયર થયા ત્યારે રીડર્સ ડાયજેસ્ટ એમનો ઇન્ટરવ્યુ લીધો, અને એડવિન મોસેસને પૂછ્યો કે સર, what is the secret of your success that you won more than 60 international medals during your
એક્સ્ટ્રોર્ડિનરી કરિયર. ત્યારે એડવિન મોસેસે કહ્યું કે ડ્યુરિંગ ધ સ્ટાર્ટ ઓફ ધ રેસ, કે જ્યારે હું રેસની શરૂઆત કરું, માય આઈઝ વેર ઓલવેઝ ઓન ગોલ્ડ, ઓન ધ મેડલ. આઈ નેવર સો ધ હર્ડલ્સ. બહુ જ સરસ વાક્ય બોલ્યા. પછી બીજું વાક્ય બોલ્યા કે hurdles are those which you see when you run off the goal. આ 110 મીટરના વિઘ્ન દોડના વિશ્વ પ્રસિદ્ધ ચેમ્પિયન એડવિન મોસેસે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો કે હું મારી દોડની શરૂઆત કરું ત્યારે એક પણ વિઘ્ન મને દેખાતા જ નહોતા. મને સીધો ગોલ્ડ મેડલ જ દેખાતો હતો. એની ઉપર જ મારી નજર અને વૃત્તિ રહેતી હતી. અને પછી બોલ્યા hurdles are those which you see when your eyes are off the goal. કે વિઘ્નો તમને ક્યારે દેખાય છે? હોય ખરા, વિરુદ્ધ પરિબળો હોય ખરા, વિઘ્નો હોય ખરા, પણ એ તમારી નજરે ક્યારે ચડે છે? તમારા કોન્શિયસ સ્ટેટમાં ક્યારે આવે છે? કે જ્યારે અંતિમ પરિણામ અથવા ધ્યેય અથવા લક્ષ્ય થી તમારી વૃત્તિ અને નજર બદલાય છે. ત્યારે તમારી નજર અને વૃત્તિ કાયમ એન્ડ રિઝલ્ટ પર જ હોય કે મારે આ લક્ષ્ય વેધવો છે, મારે આ સફળતા પ્રાપ્ત કરવી છે. એ નક્કી હોય તો પછી તમને કોઈ વિઘ્ન દેખાતા જ નથી. They don't become obstacles, they become challenges that come to grow you. તમે આ દ્રષ્ટિકોણ અભિગમથી એને જુઓ કે આ વિઘ્નો નથી, આ ચેલેન્જ છે. એટલે કે એક પડકાર છે મારા વિકાસ માટે. દરેક વિઘ્નોને છે ને તમે પડકાર જ જુઓ તમારા વિકાસ માટે. આ અભિગમથી તમે કોઈ પણ વિરુદ્ધ પરિબળોને વચ્ચે પણ લક્ષ્યભેદ કરીને તમારી સફળતાને પ્રાપ્ત કરી શકશો. તો આ વિચાર રાખજો, આ શબ્દો તમે યાદ રાખજો બધા યુવાનો, કે વિઘ્નોને હંમેશા પડકારરૂપ જોવા કે આ મારા વિકાસ માટે આ વિઘ્નો ઉભા થયા છે, મારું કાર્ય વધારે સારી રીતે થાય એની માટે આ વિકાસ ઉભા થયા છે, એટલે આ વિઘ્નો ઉભા થયા છે. Don't see obstacles as obstacles. Take it as a challenge that has come for my personal growth. It has come for my betterment in my work. As simple as that. તો તમને કામ કરવાની બહુ મજા આવશે. આવા મહાપુરુષો હંમેશા વિઘ્નોની સામે પડ્યા છે અને આમ ચોખ્ખી ગુજરાતી ભાષામાં કહીએ તો વિઘ્નોને આડે હાથ લીધા છે. ત્યારે એટલે એવી શ્રદ્ધા રાખી છે, એવો ઉત્સાહ ટકાવી રાખ્યો છે. કોઈક વખત વિઘ્નોની જીત થાય, કોઈક વખત તમારી જીત થાય, પણ એ રમત રમતા રમતા આગળ વધવાનું. લાઈફ ઇઝ અ ગેમ. તમે શ્રીલંકાના એક બહુ જ સારા ક્રિકેટર માર્વન અટપટ્ટુનું નામ સાંભળ્યું હશે. બહુ જ સારા બેટ્સમેન. એ માર્વન અટપટ્ટુ એ પોતે ડોમેસ્ટિક ક્રિકેટમાં તો ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું એટલે એમને ટેસ્ટ કોલ આવ્યો. પ્લેઇંગ 11 ટેસ્ટ પ્લેઇંગ 11 માં શ્રીલંકા બોર્ડે એમને બોલાવ્યા. ફર્સ્ટ ઇન્ટરનેશનલ સિરીઝ. ડોમેસ્ટિક ક્રિકેટમાં તો ખૂબ સારું પરફોર્મન્સ હતું એમનું. પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 0 અને બીજી ઇનિંગમાં પણ 0. માણસને કેવું થાય, તરત ડિપ્રેશનમાં આવી જાય. એમને પોતાને પણ દુઃખ થયું, કારણ કે નિર્ણય એવો લેવાનો, ક્રિકેટ બોર્ડ શ્રીલંકાએ નિર્ણય લીધો કે હવે બાકીની 3 કે 4 ટેસ્ટ માર્વન અટપટ્ટુને રમાડવી નહીં. બાકીની 3 કે 4 ટેસ્ટ એ માર્વન અટપટ્ટુને રમાડવી નહીં. બેન્ચ ઉપર બેસી રહેવાનું, સાથી ક્રિકેટરો બધા રમતા હોય ને જોયા કરવાનું. એટલે એ જે મહિનો કાઢવાનો બહુ ભારે પડે. હા, એટલે પછી પાછા શ્રીલંકા પહોંચી ગયા, પણ એમને શ્રદ્ધા અને ઉત્સાહ ઓછા ના થવા દીધા. બસ આ શ્રદ્ધા અને ઉત્સાહ તમારા બધા જ પરિબળો જે તમારા વિરુદ્ધમાં છે તમારી સફળતા માટે, એને આજે નહીં તો કાલે ક્રશ તોડી નાખશે. શ્રદ્ધા અને ઉત્સાહ, faith and enthusiasm, it can unlock any doors for you. It can crush any opposition and you can march happily towards your success. 18 મહિના કે 19 મહિના પછી બીજો કોલ આવ્યો ટેસ્ટ ક્રિકેટમાં. 18 મહિના સુધી એમને 1.5 વર્ષ પરફોર્મન્સ ચાલુ રાખ્યું ડોમેસ્ટિક ક્રિકેટ. બસ યુવાનો આ શીખી લેજો કે લક્ષ્ય વેધતી વખતે સફળતા રીતે કદાચ પહેલી પછડાટ આવી તો હારવું નહીં, થાકવું નહીં, બેસી રહેવું. કરોડિયાની જેમ જેટલી વાર દિવાલ ઉપરથી પડે એટલી વાર ચડવાનું ચાલુ કરો.
પછી ટેસ્ટમાં બેટિંગ કરવા માટે ઉતર્યા. પહેલી ઇનિંગમાં 0, બીજી ઇનિંગમાં 0. એટલે હવે તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ, બહુ ડેન્જરસ પરિસ્થિતિ થઈ અને પાછા એમને રિજેક્ટ કર્યા. પાછા 21 મહિના સુધી પાછા ગયા ડોમેસ્ટિક. 21 મહિના પછી પાછો કોલ આવ્યો, જે સામાન્યતા કોઈ બેટ્સમેન માટે અશક્ય બની જાય કે થર્ડ ટેસ્ટ કોલ આવે. એમાં પહેલી ઇનિંગમાં 0 અને બીજી ઇનિંગમાં 1. 40 મહિના ઇન્ટરનેશનલ એપિયરન્સમાં 1. શ્રીલંકાની પ્રેસે લખી નાખ્યું કે માર્વન અટપટુ ઇઝ નોટ મેડ ફોર બિગ સ્ટેજ. એ મોટા સ્ટેજ માટે બનેલા નથી. ડોમેસ્ટિક ક્રિકેટ બરોબર રમી લે, ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે એ યોગ્ય નથી. He does not possess the capability, the confidence to play international cricket. પણ માર્વન અટપટુ એ નક્કી કરેલું કે મારે ક્રિકેટ રમવું જ છે. અને સામે બીજું પણ એક, આમ જોવા જઈએ તો એક વિરુદ્ધ પરિબળે હતું કે પોતે સીએ થયેલા. એટલે એક તરફ મન લલચાય કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો છું જ, ચલો આ 3 વખત ફેલ ગયો, હવે કદાચ મારી કારકિર્દી ન બને તો હું સીએ તરીકે મારી પ્રેક્ટિસ ચાલુ કરી દઉં. અને ફેમિલી બિઝનેસ પણ સારો. એટલે એ પણ આમ મન એ બાજુ પણ માણસનું લલચાય કે પોતાની કારકિર્દીની દ્રષ્ટિએ તમે જુઓ તો એક વિરુદ્ધ પરિબળ જ હતું. ભલે એક અભ્યાસકીય સારી ડિગ્રી હતી, પણ મન લલચાય ત્યાં માણસ. પણ એ ડિસાઇડેડ મારે ક્રિકેટ જ રમવું. પછી એમને પાછો કોલ આવ્યો અને એ વખતે એમને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. He cemented his place in the team. પોતે શ્રીલંકાના એક અગ્રણી બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દી દરમિયાન 5000 થી પણ વધારે ટેસ્ટ રન્સ કર્યા, 16 સેન્ચુરીઝ કરી, 6 ડબલ સેન્ચુરીઝ, 6 ડબલ સેન્ચુરીઝ કરી અને મિડલ ઓર્ડરમાં સ્ટ્રોંગ ફાઉન્ડેશન એક દાયકાથી પણ વધારે એને શ્રીલંકાને આપ્યું. તો જો આ પરિબળો ઘણા વિરુદ્ધ હતા. માર્વન અટપટુને એક તો પરફોર્મન્સ નહોતું આવતું, બીજું રિજેક્શન આવ્યું, ત્રીજું પ્રેસ એટલે કે મીડિયાએ, પત્રકારોએ એમની વિરુદ્ધ લખવાનું ચાલુ કરી દીધું, ચોથું જે કંઈ પોતાના જ ડિપ્રેશનના ભાવો આવી જતા હોય. પણ આ બધાની વચ્ચે એમને શ્રદ્ધા અને ઉત્સાહ એ ખૂબ ટકાવી રાખ્યા. એટલે આવા પરિબળો તો વિરુદ્ધમાં આવવાના, અને વિરુદ્ધ પરિબળોને જીતીને પછી સફળતા મેળવી એનો આનંદ જ જુદો છે. તમે મને કહો કે તમે પેટ ભરેલું હોય અને તમે જમો તો આનંદ આવે, કે આખા દિવસની મહેનત પછી ખૂબ ભૂખ લાગી હોય, સાંજે 7:30 8 વાગે તમે જમો તો આનંદ આવે? પહેલામાં આવે આનંદ કે બીજામાં? આંગળી કરીને કહો. બીજામાં આવે. ભાઈ આપણે આખો દિવસ મહેનત કરી, મહેનતથી પછી આપણને ભૂખ લાગી, થાક લાગ્યો છે, પછી જમવાની મજા. પેલું પેટ ભરેલું જો સાંજે 5 વાગે નાસ્તો કર્યો અને 7 વાગે કર્યો તો 8 વાગે તો શું ખાવાનું? એટલા માટે કહું છું કે મહેનત વગરની સફળતા, વિરુદ્ધ પરિબળોને જીત્યા વગરની સફળતા છે ને, એ ખાધેલા પેટ ઉપર ભોજનની વાત છે. અને વિરુદ્ધ પરિબળોની સામે પડીને એને જીતીને, મહેનત, ઉત્સાહ, ઉમંગથી જીતીને અને પછી સફળતા મેળવવી, એ આખા દિવસની મહેનત પછી સાંજે થાક અને ભૂખ્યા પેટ સાથે ભરપેટ 32 પકવાનનું ભોજન જમવું એ છે. એટલે આવી રીતે આપણે વિરુદ્ધ પરિબળો સામે લડી શકીએ. એક બીજો આયામ તમને દ્રષ્ટિકોણ કહું. પરિબળો જ્યારે વિરુદ્ધમાં હોય ત્યારે બુદ્ધિ વધારે સતેજ કરે, આઉટ ઓફ ધ બોક્સ વિચારવાનો પ્રયત્ન કરે. એવું રૂટીનમાં તો કરું છું. કેન આઈ ડુ સમથિંગ ન્યુ? દરેક યુવાને પોતાની જાતને આ પ્રશ્નો રોજ પૂછવા. કેન આઈ ડુ સમથિંગ ન્યુ? એક સરસ વાર્તા, હકીકત છે, સાચો બનેલો પ્રસંગ તમને કહું, બહુ મજા આવશે તમને. એકવાર વર્ષો પહેલા ફ્રાન્સના પેરિસ શહેરમાં ત્યાં એક હોટલમાં બે મિત્રો જમવા માટે ગયા અને બંને મિત્રોએ રાત્રિ ભોજન પૂરું કર્યું. ત્યાર પછી લગભગ 9 સાડા 9 વાગે
હોટલના પોર્ચમાં આવ્યા ત્યારે ખબર પડી કે બહાર તો સખત વરસાદ છે અને બરફ વર્ષા થઈ રહી છે. શિયાળાનો સમય હતો, સખત બરફ વર્ષા, અને પોર્ચમાં ઘણા બધા લોકો ઉભા હતા. બધા કેબની એટલે કે ટેક્સીની રાહ જોતા હતા. જેની પાસે પોતાની ગાડીઓ હતી એ લઈને ગયા, એકાદ મિત્રો હોય તો કેબમાં આવ્યા હોય. બધા રાહ જોઈને ઉભા હતા. થોડા બધા ચિંતિત હતા કે મોડું થયું છે, પાછું ઘરે પહોંચવું છે. પોર્ચમાં લગભગ 40-45 માણસો કેબની રાહ જોઈને ઉભા હતા. માંડ 15 મિનિટ 20 મિનિટ એકાદ ટેક્સી આવે, કારણ કે એ રોડ ઉપર બધી હોટલ્સ હતી, રેસ્ટોરન્ટ, એટલે જે એ શેરીમાં નવી કેબ ઘૂસે એ તરત ઓક્યુપાઈ થઈ જાય. એટલે આ લોકોને થયું કે આ 2-2.5 કલાક રાહ તો જોવી જ પડશે, રાત્રે 11:30 અહીંયા. આ બે મિત્રમાંથી એક મિત્રને વિચાર આવે, જો આ વિરુદ્ધ પરિબળો વચ્ચે તમે લક્ષ્ય વેધ કરો એ તમારી સફળતા, જે આપણો વિષય છે. બરફ વર્ષાથી બહાર ચાલીને જવાયું હતું નહીં. ટેક્સીની રાહ જોવા બેસે તો 2.5 કલાક થવાના હતા. પરિબળો વિરુદ્ધમાં ચાલવા માટે તો આપણે શું વાત કરતા હતા? ઓપન અપ યોર માઇન્ડ ફોર મોર થિંકિંગ. વધારે વિચાર માટે બુદ્ધિ ખોલી નાખો. કેન આઈ ડુ સમથિંગ ન્યુ? કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? એટલે ત્યાં બેસીને એક જણા એવો વિચાર કર્યો કે હું એવી કોઈ એપ બનાવી શકું કે જે એપ એટલે કે એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન, કે જેમાં કોઈ પણ કસ્ટમરે પોતે કેબ એટલે કે ટેક્સી બોલાવી શકે, અને પોતે એને નીકળવું હોય એને 15 મિનિટ પહેલા એ કરે તો લગભગ સમય એને ટેક્સી મળી જાય અને એને ટાઈમ ના મળે. આ તો અત્યારે હોટલની વાત છે ને, આપણે તો ઘરે જઈને સુઈ જ જવાનું છે, તો અડધો કલાક પહેલા મોડા ફેર નહીં પડે. દિવસ દરમિયાન લોકોને ખરીદી હોય, દિવસ દરમિયાન લોકોને ઓફિસની આવન જાવન હોય, કામ ધંધે જવું હોય તો તકલીફ તો પડતી જશે. એમણે નક્કી કર્યું કે મારે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી. એ પાછા અમેરિકા પહોંચ્યા, ત્યાં કેલિફોર્નિયા, એક મોબાઈલ એપ્લિકેશન બનાવી એટલે પહેલી 2 ટેક્સીની શરૂઆત કરી. 2 ટેક્સી વાળાને આપી અને થોડો પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ સક્સેસ ગયો. પછી 10 ટેક્સીને આપી, 25 ટેક્સીને આપી, એમ કરતા કરતા 100 ટેક્સી કરી. અને એ એપ એટલી વિશ્વ પ્રસિદ્ધ બની. આજે એ એપ દ્વારા રોજના 3 મિલિયન યુઝર્સ છે, એટલે કે 30 લાખ લોકો ટેક્સી એ એપ દ્વારા બોલાવે છે દુનિયાના 66 દેશોમાં. આઈ એમ ટોકિંગ ઓફ ઉબર. ઉબર ટેક્સી છે ને, એની હું તમને આ વાત કરી રહ્યો છું. જે વ્યક્તિના વિચાર આવેલો એ ઉબરના માલિક ટ્રાવેસ કેલાનિક, એના મિત્ર જે અત્યારે એમને બેક ઓફિસમાં પૂર્ણ રીતે સહકાર, અને બંને પાર્ટનર જ છે. ટ્રેવિસનું નામ એટલું બધું આગળ આવી ગયું અને આ બેક ઓફિસમાં છે. એનું નામ ગેરેટ. ટ્રેવિસ કેલાનિક અને ગેરેટ તે દિવસે રાત્રે પેરિસમાં હોટલમાં 2.5 કલાક જે બર્ફીલી રાત, બર્ફીલો વરસાદ, એની વચ્ચે અટવાય એમાંથી આ વિચાર આવે. આપણે જગ્યા બેઠા હોત તો કે ટીવી ચાલુ કર, જોઈએ થોડી વાર, તારી જિંદગી ટીવીમાં જ જવાની. કાં તો મોબાઈલ લઈને બેસી જાય, એટલે 2-5 જણા જોડે વોટ્સએપ કરીને 2-5 વિડીયો જોઈએ, પેલી 2-4 વિડીયો જોવાની બાકી છે, 2-4 વિડીયો ફોરવર્ડ કરીએ. એ બધું તમે કઈ ખોટું કરો છો એવું નથી કહેતું. માપમાં થતું હોય, વિવેકમાં થતું હોય તો એ બધું ઉપયોગી છે. What I mean to say, that when you encounter a situation which is not conducive to you, try thinking something new. Try thinking something out of the way. Try thinking where I can help the situation. આવો વિચાર કરશો તો તમે કંઈક ક્રિએટ કરી શકશો, તમે કંઈક નવું લાવી શકશો. તો પરિબળો જ્યારે વિરુદ્ધ હોય ત્યારે વિશેષ વિચાર કરવો એ પણ તમને સફળતાના માર્ગ ઉપર લઈ જશે. એક બીજો દ્રષ્ટિકોણ તમને શીખવો. અત્યારે આપણે આ ડિજિટલ પ્લેટફોર્મથી વાત કરી રહ્યા છીએ. સિસ્કો નામની જે કંપની, અમેરિકન કંપની, ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ઇન્ટરનેટ. અને 2000ની સાલ પહેલા 98-99ની સાલમાં સિસ્કોનું રેવન્યુ હતું $650 અબજ, $650 બિલિયન. આપણે જાણીએ છીએ કે 2000ની સાલમાં .com ક્રેશ આવ્યો. ઘણા બધા તમે યુવાનો બેઠા છો, 15, 17, 18, 20 વર્ષના, તમે જન્મ્યા પહેલાની આ વાત કરું છું, પણ 22, 30, 35 વર્ષના હશે એમથી, અને એ લોકોને આ સમજ કે વધારે એ વખતનો પણ ખ્યાલ હશે
જે નવા યુવાનો છે એ લોકોને ઇતિહાસની દ્રષ્ટિએ ખ્યાલ હશે તો 2000ની સાલમાં એટ ધ ટર્ન ઓફ ધ મિલેનિયમ ધેર વોઝ અ .com ક્રેશ, એટલે કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી આખી તૂટી અને સિસ્કોનું રેવન્યુ જે 98-99ની સાલમાં 650 અબજનું હતું એ તૂટીને 125-130 અબજનું થઈ ગયું. તમે વિચાર કરો 2 વર્ષમાં કોઈ કંપની $400 અબજ તૂટે એટલે અત્યારે $1 અબજ એટલે 7,500 કરોડ રૂપિયા થાય. 7,500 crore rupees. That is $1 billion. Imagine what is $400 billion. અને એના ચેરમેન અને સીઈઓ હતા જોન ટી ચેમ્બર્સ. એની પર સખત પ્રેશર આવ્યું. બધા જાણતા હતા કે ઓવરઓલ આખી ઇન્ડસ્ટ્રી તૂટી છે. આ કેટલું મોટો પરિબળ એક વિરુદ્ધમાં આવી ગયું. હવે શું કરવું? કંપનીને કેવી રીતે આગળ વધારવી? આખી ઇન્ડસ્ટ્રી તૂટી છે. .com ક્રેશ કહેવાય છે, પોપ્યુલરલી આ શબ્દ વપરાય છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ. જો હવે સાંભળો, વિરોધ પરિબળો વચ્ચે લક્ષ્ય વેધ એ જ સફળતા, જે આપણો વિષય છે. જોન ટી ચેમ્બર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વચ્ચે ઉભા થયા. ઉભા થઈને એમણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કહ્યું કે હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું કંપનીમાંથી ફક્ત વર્ષની $1 સેલરી લઈશ. સમર્પિત થવાની તાકાત હોય ને તો વિરુદ્ધ પરિબળોની વચ્ચે પણ તમે લક્ષ્ય વિધી શકો. પોતાને આત્મવિશ્વાસ પણ કે I will bring the company back to its glory, back to its height, back to its shine. એને કીધું વર્ષે $1 પગાર લઈશ. એમનો પગાર કરોડો રૂપિયાનો હતો, ઇન્ડિયન રૂપીસ પ્રમાણે તમે ગણો તો ત્યાં ગણો તો millions of dollars નો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને થયું કે આવો સમર્પિત માણસ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એમ થયું કે આ માણસને જ આપણે તક આપીએ, કારણ કે આ માણસે સિસ્કો કંપની ચલાવવાનો વર્ષોનો અનુભવ છે. આપણી કંપનીની આંતરિક બાહ્ય બધી વિગતો આના મગજમાં છે. તો આના જેવો અનુભવી માણસ આપણને ક્યાંથી મળશે? $1 વાર્ષિક પગાર લીધો, પણ 6 વર્ષમાં 2006 સુધીમાં સિસ્કોની હાઈટ પાછી એમણે ઉપર ત્યારે જોન ટી ચેમ્બર્સ વિશ્વ પ્રસિદ્ધ. કેટલું મોટું વિરુદ્ધ પરિબળ આવી ગયું કે આખી ઇન્ડસ્ટ્રી જ ક્રેશ થઈ ગઈ, આખી માર્કેટ જ ક્રેશ થઈ ગઈ. પણ એની વચ્ચે પોતાના સમર્પણ ભાવથી જોન ટી ચેમ્બર્સે લક્ષ્યને વેધ્યું અને સફળતા પ્રાપ્ત. તો આ પણ એક દ્રષ્ટિકોણ છે કે તમે વિરુદ્ધ પરિબળોની વચ્ચે આવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકો. બીજું પણ તમને સરસ સત્ય ઘટના કહું. તમે બધા સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે? યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાએ આપણે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે, જે એપલ કંપનીના માલિક, જેમણે એપલની શરૂઆત કરી. થોડા મિજાજી પ્રકૃતિના વ્યક્તિ હતા સ્ટીવ જોબ્સ, અને થોડા મનમાં જે વિચાર આવે એ કરીને જ રહેવું, એવો એક એમનો સ્વભાવ હતો. અને કદાચ થોડો શબ્દ વાપરી એમની માટે કે થોડા જિદ્દી પણ હતા, તો પણ નાની, પણ અત્યંત બુદ્ધિશાળી, અત્યંત હોશિયાર. શબ્દ વાપરી એમની માટે કે થોડા જિદ્દી પણ હતા, તો પણ નાની. એટલે એવી પરિસ્થિતિ સ્ટીવ જોબ્સને જે પણ પ્રસંગો બન્યા કંપનીની અંદર, પણ એમને એપલમાંથી કાઢી મૂકવા. તમને કદાચ આ ઘટનાની ખબર નહીં હોય. He was asked to leave Apple, અને એમને એપલ છોડી દેવું. એમણે પિક્સર નામની બહુ મોટી એનિમેશન કંપની ઊભી કરી, પછી પાછળથી ડિઝની વર્લ્ડને વેચી દીધી. પણ એપલનો ગ્રોથ નહોતો થતો, એટલે બધા એમ થયું કે આપણે એકવાર તો માણસની જરૂર તો છે. એટલે 1997ની સાલમાં સ્ટીવ જોબ્સને એપલે પાછા બોલાવ્યા કે તમે આવો, અને ઘણી બધી એમને સત્તાઓ આપી. હવે જે વાક્ય બોલું છું ને સાંભળજો, બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. 1997માં સ્ટીવ જોબ્સ આવ્યા. વિધિન 10 years 2007 સુધીમાં એપલની માર્કેટ વેલ્યુ એમણે 36 ગણી વધારી દીધી. 36 times.
એનું કારણ શું હતું ખબર? સ્ટીવ હેડ અ પેશન ફોર ક્વોલિટી પ્રોડક્ટ્સ. આ ગુણ પણ તમને અનેક વિરુદ્ધ પરિબળોની વચ્ચે સફળતા અપાવશે કે હું હંમેશા ક્વોલિટી પસંદ કરીશ. સહેજ પણ ન્યૂનતમ, સહેજ પણ ઓછપ, સહેજ પણ ઇન્ફિરિયર મને કામમાં ન પોસાય. ક્વોલિટી તો બેસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સદગુણો મેં જોયો છે. ગાંધીનગર અક્ષરધામ એમણે બનાવ્યું. દિલ્હીનું અક્ષરધામ 110 એકર જમીન ઉપર એમણે 5 જ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કર્યો. 110 એકર દિલ્હીમાં યમુનાના કિનારે પથ્થરનું બાંધકામ 5 વર્ષમાં પૂરું કર્યું. અત્યારે જેવું આપણે ઉમિયાધામ ત્યાં અમદાવાદમાં બાંધી રહ્યા છે, એવું જ ભવ્ય અક્ષરધામ અમેરિકામાં બની રહ્યું છે, રોબિન્સવિલમાં, ન્યુજર્સીમાં. તમારામાંથી કોઈ વડીલ શ્રીઓ ત્યાં પધાર્યા હશે. અમેરિકામાં જે સ્વામિનારાયણ અક્ષરધામ બની રહ્યું છે રોબિન્સવિલ ન્યુજર્સીમાં, એ 265 એકર ઉપર પ્રોજેક્ટ છે. 265 એકર્સ. અને પથ્થર બધો ભારતમાં ઘડાય છે, રાજસ્થાનમાં, અને ત્યાં પહોંચી રહ્યો છે. લગભગ બધો ઘણો પહોંચી ગયો. અને લગભગ 2 વર્ષમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ એનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. ત્યારે હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા, આપણા રીત રિવાજો, આપણી સંસ્કૃતિ, એની વાત આખી દુનિયાને એક વધારે મોટા ધડાકા સાથે, અવાજ સાથે સંભળાશે. તો પ્રમુખ સ્વામી મહારાજને હંમેશા ક્વોલિટી વર્ક ગમતું. ખૂબ સારી ક્વોલિટી એમને બધા કામમાં પ્રોડ્યુસ કરી. જે મોટા મોટા ઉત્સવો અમે ઉજવ્યા 1981 અને 85માં અમદાવાદમાં, 1992માં ગાંધીનગરમાં, આ બધા 35 દિવસના ઉત્સવ હતા. 1992માં 17,000 સ્વયંસેવકો ફૂલ ટાઈમ અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ, 34 દિવસનો યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ, જ્યાં દાળ પાઇપલાઇન દ્વારા દોડતી હતી. રોજના 1.5 થી 1.5 લાખ માણસ જમતા હતા. આ હું 1992માં, આજથી 28 વર્ષ પહેલાની વાત કરું છું, કે રોજના 1.5 થી 1.5 લાખ માણસને અમે જમાડતા. એ વખતે જૈન આચાર્ય સુશીલ કુમારજીએ વાત કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. પછી બોલેલા કે ફોર ધીસ વર્લ્ડ ઓનલી વન પ્રમુખ સ્વામી ઇઝ ઇનફ. They will generate thousands of પ્રમુખ સ્વામી and unburden the load of this earth. એક પ્રમુખ સ્વામી મહારાજ તો સમાજ માટે, દુનિયા માટે કાફી છે. એ આવા હજારો પોતાના જેવા સદગુણે યુક્ત યુવાનો તૈયાર કરશે અને ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ, ચેતનાઓ પ્રવર્તાવશે. 1991માં અમે 34 દિવસનો ઉત્સવ અમેરિકામાં કરેલો. 1.1 મિલિયન અમેરિકન્સ આવેલા. ત્યાં પણ અમારા 2600 સ્વયંસેવકો અમેરિકાની ધરતી ઉપર મહિનો, 2 મહિના, 6 મહિના માટે સમર્પિત થયેલા. એટલે જ્યારે ક્વોલિટીની વાત આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો પણ ક્વોલિટી બનાવ્યા. આજે હમણાં મેં વાત કરી એવા ફેસ્ટિવલ્સ પણ ક્વોલિટી ઉજવ્યા. અને જે છેલ્લે વાત કરી એવા સ્વયંસેવકો, યુવાનો પણ ક્વોલિટી તૈયાર થયા. તમે જે બધા યુવાનો અત્યારે સાંભળી રહ્યા છો, તમને ક્વોલિટી પસંદ છે, પણ ક્વોલિટી ઓફ પર્સનલ લાઈફ ઉપર પણ ધ્યાન રાખજો. તમે જો તમારે વ્યસન હોય ને તમે સિગરેટ કે તમાકુ મૂકી ના શકતા હોય તો સમજવાનું તમે મનના તો મોડા છો જ, મનના તો ઢીલા છો જ. એક મોટો વિરોધ પરિબળ આવશે, તમે ઢીલા પડી જ જવાના છો. આપણા માતા પિતાને પણ તમે વ્યસન રાખો છો, નથી ગમતું. અને તમારા જે ઈષ્ટદેવ છે, આપણા ઈષ્ટદેવ છે માં ઉમિયા માતા, એને પણ તમે વ્યસન રાખો છો, એ નથી ગમતું. મરદ છો ને, એક ઘાને 2 કટકા કરી નાખો, એ વ્યસન જોઈએ જ નહીં. સિગાર as fire at one end and a fool at the other. મૂર્ખ હોય સિગરેટ પીએ, મૂર્ખ હોય તમાકુ ખાય. કેટલા કેન્સરના કેસીસ બને છે તમારા પરિવારમાં ક્યાંક, કે પરિવારની આસપાસમાં ક્યાંક, પડોશમાં, તમારા સમાજમાં તમે જોયા હશે. તો આ એક વિરુદ્ધ પરિબળ છે કે તમે વ્યસન વળી ગયું છે.
એથી માંડીને બીજા મોટા વ્યસનો, એ વ્યસનો કાઢી નાખવાના તો તમારામાં હિંમત જુદા પ્રકારની આવશે, કરી છૂટવાની ભાવના જુદી થઈ જશે અને યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ. એટલે આ પણ એક ખૂબ જરૂરી છે, ક્વોલિટી ઓફ પર્સનલ લાઈફ. એક બીજી પણ તમને સુંદર વાત કરવાની કે સમય કોઈ દિવસ વેડફતા નહીં. ઠીક છે, થોડી વાર 2-4 મિનિટ કોઈની સાથે વાતચીત કરી લે, આનંદ કરી લે, પણ ગપ્પા મારવા બેઠા, કલાક બેઠા, 2 કલાક બેઠા, એ યુવાનોને શોભે જ નહીં. યુ હેવ અ 70-80 યર ગેમ, 70-80 વર્ષનું જે જીવન છે અને આપણે કેટલા મોટા કામ કરવાના છે. આપણે ભારત દેશને વિકસિત બનાવવાનો છે. આપણે ભારતીય સંસ્કૃતિને વિશ્વ પ્રસિદ્ધ બનાવીને વિશ્વના તમામ લોકો સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે એવા જે આપણી પાસે સંસ્કૃતિમાં વિચારો છે, વર્તનો છે, અભિગમો છે, દુનિયા સુધી પહોંચાડવાના છે. ભારત અત્યારે યંગેસ્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. ભારતમાં અત્યારે 540 મિલિયન, 54 કરોડ યુવાનો છે જેની ઉંમર 15 થી 35 ની વચ્ચે છે. અમે લોકો જો નક્કી કરો તો you are the generation who is going to take India to international levels. તો સમય નહીં બગાડવાનો. every minute counts, every second counts. કેવિન ક્રુઝ બહુ સારા મેનેજમેન્ટ ગુરુ છે. તમને બધા યુવાનોને આ પુસ્તક એક વાંચવા માટે કહું છું. કેવિન ક્રુઝે પુસ્તક બહુ સરસ લખ્યું છે, 15 secrets that successful people know about time management. કેવિન ક્રુઝનું આ પુસ્તક વાંચજો. જેફ કેલરનું પુસ્તક છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, એ પણ વાંચજો. બિલ ગેટ્સનું જીવન ચરિત્ર છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ, એ પણ વાંચજો. તમે તમારી યુવા અવસ્થામાં, તમે વિદ્યાર્થી અવસ્થામાં છો, તમારી વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પહેલા તમે 200 સારા પુસ્તકો ન વાંચ્યા હોય તો તમારી વિદ્યાર્થી અવસ્થા અધૂરી છે. Because good reading will give you a concrete thought process. A concrete thought process will teach you better attitudes and better behaviors. Better attitudes and better behaviors will make you a fine personality and a wonderful character. A fine personality and a wonderful character will open up gates of success for you. આ સિદ્ધાંત છે. તમે if you are a well read person, તમે પ્રોબ્લેમને સારી રીતે એનાલાઇઝ કરી શકશો, તમે સામેવાળી વ્યક્તિને સારી રીતે સમજી શકશો, તમે કોઈ પણ વિચાર વિમર્શમાં સારી રીતે ભળી શકશો, તમે નવી ક્રિએટિવિટી ઊભી કરી શકશો અને ગમે તેવા વિરોધ પરિબળો, વિઘ્નો ઊભા થાય એની વચ્ચે સ્થિર રહી શકશો. આ 5 પ્રકારના લાભ તમને સારા સદવાંચનથી આવશે. માટે તમને બધાને આજે વિનંતી કરવાની કે રોજ કોઈ પણ આવા એક મહાપુરુષના જીવન ચરિત્ર કે આવા એક સારા પ્રેરણાદાયી પુસ્તકના 10 પાના તમે ન વાંચો ત્યાં સુધી તમને રાત્રે સુવાનો અધિકાર. 10 પાના વાંચો એટલે ફક્ત 20 મિનિટ જ થાય. But that 20 minutes every day over a period of 5 years, over a period of 10 years will carve out a different personality from you. પછી તમે બોલો એ જુદું થઈ જાય, તમે જોવો એ જુદું થઈ જાય, તમે વ્યક્ત થાઓ એ જુદું થઈ જાય, તમે વિચાર વ્યક્ત કરો એ જુદા થઈ જાય. તમારી પર્સનાલિટી જુદી થઈ જાય, તમારું કેરેક્ટર જુદું. તો સદવાંચનની ટેવ પાડશો તેનાથી બીજો લાભ પણ આ છે. તમે 200 મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો. સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન. આ લોકોના જીવનમાં તમે વિઘ્નો તો જુઓ, આ લોકોના જીવનમાં વિરુદ્ધ પરિબળો તો તમે જુઓ. અબ્રાહમ લિંકન 16 ઇલેક્શન હારી ગયા. 16 ઇલેક્શન હારે પછી કોઈને ચૂંટણીમાં ઉભા રહેવાનું મન થાય? હા કે ના? તમને લોકો પાસે મોઢું દેખાડી શકો તમે? સળંગ 16 ઇલેક્શન તમે હારો પછી લોકો તમને કે હવે તું ભાઈ બેસ શાંતિ. છતાં હિંમત ન હાર્યા. પુષ્કળ વિરોધ થયો એમનો, પ્રેસે લખ્યું વિરોધ, એમના પત્ની પણ એના વિરોધમાં હતા. છતાંય 17મી વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. આજે અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં, ઓવલ ઓફિસમાં જ્યાં અમેરિકાના પ્રેસિડેન્ટ બેસે છે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, એ ઓફિસમાં
એક જ ફોટોગ્રાફ હોય જે દિવાલ ઉપર લટકતો હોય, અને એ છે અબ્રાહમ લિંકન, બીજા કોઈ પ્રેસિડેન્ટ હોય. શું આ માણસે વિરોધની વચ્ચે કામ કર્યું છે, કેટલા વિઘ્ન ઉભા કરતા પરિબળો, વિરુદ્ધ પરિબળો એના જીવનમાં હતા, છતાંય માણસ સ્થિર રહ્યા, શાંત રહ્યા, ધૈર્ય પકડી રાખ્યો, અભિગમો સવડા રાખ્યા, ચારિત્રમાં ખામી ના આવવા દીધી, અને ચાલતા રહ્યા, ચાલતા રહ્યા, ચાલતા રહ્યા, અને અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. તો આવી બધી વાતો તમે વાંચો. આખો દિવસ તમે બોલિવૂડની ચર્ચા કરતા ફરો, આખો દિવસ ક્રિકેટની ચર્ચા કરતા ફરો. તમારા નાના મોટા શોખ હોય અથવા તો આવું કોઈ ફિલ્મ તમને ગમતું હોય, તમે એના વિશે જાણો, જુઓ, તેની અમે ના નથી પાડતા. ઇટ્સ પાર્ટ ઓફ યોર ઇન્ફોર્મેશન એન્ડ જનરલ નોલેજ. પણ તમે ફોકસ તો હોવા જોઈએ ને કે તમારું લક્ષ્ય શું છે, એની પાછળ તમારે મેક્સિમમ ટાઈમ, મેક્સિમમ એનર્જી, મેક્સિમમ રિસોર્સ તમારે ડિવોટ કરવા પડે. તો તમે આવા 200 જીવન ચરિત્ર પુસ્તકો વાંચશો ને, તમારું આમ હૃદય ભરાઈ જશે, તમારું મન છે ને ભરાઈ જશે. હૃદય છે એ શુભ ભાવનાઓથી ભરાઈ જશે, અને મન છે એટલે કે બુદ્ધિ છે એ શુભ વિચારોથી ભરાઈ જશે. જ્યારે બંને ભરાઈ જાય પછી ગંદવાડની અંદર ઘૂસવાની જગ્યા જ નથી, પછી તમે આગળ જ વધતા રહો. તો જો આવી વાતો છે. અને છેલ્લી વાત કરવાની કે તમારી ભાવનાઓ હંમેશા શુદ્ધ રાખજો, તો વિરુદ્ધ પરિબળોની વચ્ચે તમે કામ કરી શકશો. કારણ કે શુદ્ધ ભાવના હશે તો જ તમને સહકાર મળશે. આ વાક્ય યાદ રાખજો. તમે ગમે તેટલા બુદ્ધિશાળી હો, પણ તમારા હૃદયની ભાવનાઓ ચોખ્ખી નહીં હોય તો લોકો તમને ઓળખી જશે અને પછી સહકાર નહીં મળે. તમે ગમે તેટલા ટેલેન્ટેડ હો, ભાવનાઓ શુદ્ધ નહીં હોય તો સમાજનો સહકાર નહીં મળે. તમે ગમે તેટલા અનુભવી હો, પણ તમારી ભાવનાઓ શુદ્ધ નહીં હોય તો તમને સમાજનો સહકાર નહીં મળે. પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવનાઓ બહુ અદ્ભુત હતી. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 જ ધોરણ ભણેલા હતા, અંગ્રેજીનું એક વાક્ય નહોતા બોલી શકતા, પણ આજે જો આ BAPS સંસ્થાને દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થાની કક્ષાએ પહોંચાડી દીધી. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સ યુનોમાં NGO તરીકે પરમેનન્ટ સ્ટેટસ છે. એકલા હાથે 1200 કેમ્પસ. તમારા કોઈ બિલ્ડર મિત્ર હોય ને અમદાવાદમાં કે બોમ્બેમાં, કોઈ મિત્ર તમારો બિલ્ડર હોય ને, પૂછજો તો ખરા કે 1200 જમીનના તે સોદા કર્યા છે, એવું ખાલી પૂછજો તો ખરા. ચલો એ તો ના જ કર્યા હોય, એનાથી ડાઉન લેવલનો પ્રશ્ન પૂછજો કે ત્યાં 1200 જમીનો ઉપર પગ મૂક્યો છે, ખાલી આમ જોવા માટે નહીં કે આમ કદાચ આપણે આનો કંઈક સોદા તરફ વિચારીએ એવા હેતુથી 1200 જમીન ઉપર ખાલી પગ મૂક્યો છે, એવું તો પૂછજો કોઈ બિલ્ડર, જે મોટો બિલ્ડર તમે ઓળખતા હોય ના પાડશે. પ્રમુખ સ્વામી મહારાજે 1200 તો જમીનોના સોદા કર્યા છે. આ હું તમને સ્ટેટિસ્ટિક્સ એટલે ગણાવું છું કે એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ કઈ કક્ષા સુધી પહોંચી શકે, એમના વિચારો પવિત્ર હોય અને ભાવનાઓ પવિત્ર હોય તો, અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા સાથે. હવે તમને એક સરસ સ્ટેટિસ્ટિક્સ ગણાવું, બધા ધ્યાનથી સાંભળજો. આરપી પટેલ સાહેબ ખાસ સાંભળજો, તમને બહુ મજા આવશે. પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાના ગુરુપદે 45 વર્ષ રહ્યા, 1971 થી 2016. 45 વર્ષ આ સંસ્થાના ગુરુપદે. 45 વર્ષમાં એમણે 1200 કેમ્પસ, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજો બધું થઈ. તમે નંબર 48 નેશનલ હાઈવે ઉપર જાઓ તો આબુથી માંડીને છેક મુંબઈ સુધી BAPS ની શૈક્ષણિક સંકુલ કે તબીબી સંકુલ બધું આવ્યા છે. 45 વર્ષમાં 1200. આપણે રાઉન્ડ ફિગર લો કે 50 વર્ષમાં 1200, દર વર્ષે 24. દર વર્ષે 24 કેમ્પસ. દર વર્ષે પ્રમુખ સ્વામી મહારાજે 24 જમીનો ખરીદી અને પ્રોજેક્ટ કર્યા 45 વર્ષ સુધી નોન સ્ટોપ. માઇન્ડ બોગલિંગ છે ને, માઇન્ડ બોગલિંગ. હવે સાંભળો, વર્ષના 24, વર્ષમાં 52 અઠવાડિયા હોય, 52 અઠવાડિયામાં 24, એટલે હવે રાઉન્ડ ફિગર લઈ લો, 2 અઠવાડિયે 1, 15 દિવસે 1. હવે જે વાક્ય બોલું છે ને સાંભળજો બધા ધ્યાનથી. દર 15 દિવસે એટલે કે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ એક જમીન ખરીદી, એ જમીન લીગલી ક્લિયર થઈ ગઈ,
એની પર શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કારધામ મંદિર એ નક્કી થઈ ગયું કમિટીમાં. એના પ્લાન્સ ડિઝાઇન થઈ ગયા, પ્લાન્સ લોકલ ગવર્મેન્ટમાં બોડીઝમાં પાસ થઈ ગયા. મોટા મોટી વાત, એનું ફંડ રેઝિંગ થઈ ગયું, પછી એનું ખાતમુહૂર્ત થઈ ગયું, ઇમારતો બંધાઈ ગઈ, એમાં સમર્પિત થનાર સ્વયંસેવકો મળી ગયા, બીજો સ્ટાફ ઉભો થઈ ગયો, 15મા દિવસે એનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવામાં એ સંસ્થા પ્રમુખ સ્વામી મૂકી દીધી. દર 15મા દિવસે આ કાર્યક્રમ 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી કર્યો. અનબિલીવેબલ લાગે છે ને તમને? માણસની બુદ્ધિની બહારની વાત છે. ઘણા વિરુદ્ધ પરિબળો હતા. કોઈ વ્યક્તિએ 1200 જમીન ખરીદી એટલે બધી 1200 જમીન ભેટમાં જ આવી હતી. બધી લીગલી ક્લિયર હતી પહેલી વખતથી. વિઘ્નો આવ્યા છો બાંધકામમાં, ફંડ્સમાં, વ્યવસ્થામાં. અને એકવાર સંસ્થા ચાલુ થઈ પછી વહીવટના પ્રશ્નો નહીં. એ બધાની વચ્ચે પ્રમુખ સ્વામીમાં જ આટલું કામ કરી શક્યા. કેમ? એમની જીવન ભાવનાઓ શુદ્ધ હતી, એમના વિચારો પવિત્ર હતા અને ભગવાનમાં અતિશય શ્રદ્ધા હતી. તો પહેલી કઈ જીવન ભાવના શીખવાની, એ પોતે એમને એક વખત કહ્યું કે સ્વામી તમને કયો વિચાર મનમાં રહે છે? પ્રમુખ સ્વામીમાં કહ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. આ ભાવના રાખજો. કોઈ પણ આપણો પટેલ મિત્ર, તમે બધા અત્યારે ઉમિયા ફાઉન્ડેશનમાં બધા પટેલ મિત્રો બેઠા છો, એ પ્રગતિ કરતા હોય તો આપણે રાજી જ થવા. અને એનાથી મોટા વર્તુળમાં સમાજની કોઈ પણ જ્ઞાતિની કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરતી હોય તો આનંદ જ કરવાનો, સદભાવ જ રાખવાનો, ઈર્ષ્યા રાખવાની જ નહીં. સમાજની પ્રગતિ થાય છે, રાજ્યની અને દેશની પ્રગતિ થાય છે, તો શું કામ ઈર્ષ્યા કરવાની? શું કામ એના વિશે ખરાબ બોલવાનું? બીજી એક જીવન ભાવના પ્રમુખ સ્વામી મહારાજની હતી, બીજાના સુખમાં આપણું સુખ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ જીવન ભાવનાથી જીવ્યા. તો આવી જીવન ભાવનો શુદ્ધ રાખજો તો પરિબળો વિરુદ્ધ ચાલશે ને તો પણ તમારી જીવન ભાવના લોકોએ ઓળખી રાખી હશે વર્ષોથી ને તમને સહકાર આપશે. And your times are not good. તમારો સમય જ્યારે સારો ન ચાલતો હોય ત્યારે તમે વર્ષોથી જે પ્રકારની જીવન ભાવનાઓ તમારા વડીલો, મિત્રો, આસપાસ સગાવાલા મિત્રો પાસે વર્તનમાં વ્યક્ત થયા હોય એ જ તમને કામમાં લાગે. અને ભગવાનમાં શ્રદ્ધા રાખજો. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે જે કંઈ આપણા જીવનમાં થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે, આપણા સારા માટે થાય છે ને એવો અભિગમ રાખીશ તો મારી પ્રગતિનું કારણ પણ આ બનશે. એટલે નાના મોટા પ્રશ્નો તો આવશે. તમે આટલો મોટો પ્રોજેક્ટ લઈને બેઠા છો, નાના મોટા પ્રશ્ન આવવાની સંભાવના છે, આવે. કુદરત તરફથી આવે કે કોઈ વ્યક્તિ તરફથી આવે, કોઈ કાયદા કાનૂનની દ્રષ્ટિએ ક્યાંક આવી જાય, પણ ઓકે ફાઇન. બધા મોટા કામમાં વિઘ્નો આવ્યા છે. આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને, સારા કામમાં 100 વિઘ્ન છે. એ આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ આ કહેવત એમને નથી પાડી, બહુ અનુભવથી આ બધી વાતો કરી છે આપણા વડીલોએ. સારા કામમાં 100 વિઘ્ન. આપણે આ સારું કામ લઈને બેઠા, વિઘ્ન આવે, આવી શકે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ન આવે, પણ ધારો કે આવે તો આવા બધા વિચારો, આવા અભિગમો, આવી જીવન ભાવનાઓ અને આવા સદગુણો, એ ચારેય પ્રકારે આપણે વિરોધના વંટોળને ટાળી શકીએ, વિરોધ પરિબળોને ટાળી અને આપણે સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ. આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આપ યુવાનો બધા દેશનું ભવિષ્ય છો અને તમારા બધાના ખભા ઉપર ભારત દેશને વિકસિત બનાવવાની જવાબદારી છે. તમે બધા એ દિશામાં સારા કાર્યરત છો, ઉત્સાહી છો. હજી ખૂબ તમારો ઉત્સાહ વધે. વડીલોના ખૂબ આશીર્વાદ છે, મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતના આશીર્વાદ છે અને વિશેષ જગત જનની માં ઉમિયા માતાના પણ ખૂબ આશીર્વાદ આપ સૌ પર છે અને કાયમ રહેવાના છે. તો આપ સૌ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યાં ઉમિયાધામ સર્વોપરી તૈયાર થઈ જાય, ખૂબ જલ્દીથી તૈયાર થઈ જાય અને સમાજને, દેશને અને દુનિયાને એનો લાભ 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 અને લાભ થતો જ રહે યુગો અને યુગો સુધી. અને આવું ઉમિયાધામ અત્યારે તમે અમદાવાદમાં બનાવ્યું છે, આવું તમારે અમેરિકામાં પણ બનાવવાનું છે. આવું જ ભવ્ય, આવું જ મોટું, એટલું ભવ્ય ત્યાં થવું જોઈએ.
જેમ પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ ગાંધીનગરમાં પણ બનાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ બનાવ્યું, ગાંધીનગરમાં બનાવ્યું, દિલ્હીમાં પણ બનાવ્યું અને અમેરિકામાં પણ બનાવ્યું ને. ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં બધે અક્ષરધામ બન્યું. તો ઉમિયાધામ પણ ઇન્ડિયામાં અને અમેરિકામાં બે જગ્યાએ બનવું જોઈએ. એટલે આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમેરિકામાં પણ ત્યાં ભવ્ય બને અને બહુ જ મોટું કાર્ય થાય. આપ સૌ માટે પ્રાર્થના. સૌનો આભાર અને જય સ્વામિનારાયણ. જય ઉમિયા માત કી જય. Jai Swaminarayan. Swamiji, it was a really wonderful and really touchy talk you delivered, and we are very much thankful to you. We are so happy, and આશા રાખું કે not only અમારી આ core committee teams અત્યારે જે તમને constantly and closely watch કરે છે, apart from that across the globe what we are airing all together, it may be in a Facebook live, it may be on YouTube channels or at all places, everyone is enjoying, and really hats off to you and all to your gurus and entire side. ફરીથી એકવાર જય સ્વામિનારાયણ. સ્વામીજી, ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે. Particularly, I wish to mention some of the name people, those who are working very hard closely with this entire foundations. એમાં યુએસ માંથી ખાસ કરીને વીપી ભાઈ છે, જેપી ભાઈ છે, અજીતભાઈ છે, રસિકભાઈ છે. એમને બધાને હું ક્લોઝલી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છું. તો એ બધા પણ આપને વિશેષ સદભાવના અને પ્રણામ આપને કરી રહ્યા છે. નાઉ અને ઘણા બધા યુથ પણ જોડાયેલા છે હાલમાં. સ્વામીજી, just wanted to take a few questions very quickly. એક બે questions કેટલાક યુથે મને just હમણાં જ tag up કર્યા છે. So probably we'll take only 5-7 minutes અને એમાં just આપ માર્ગદર્શન આપશો. Right, Swamiji, it's okay? Yeah, fine, comfortable, absolutely. Fantastic. Thank you so much. સ્વામીજી, એક ખાસ કરીને યુથનો એક ક્વેશ્ચન છે આજકાલ. સફળતામાં બે બાબતોની એમને ઓલવેઝ ડાયલેમા રહેતો હોય કે આઈક્યુ ને આગળ રાખવો કે ઈક્યુ ને આગળ રાખવો. IQ stands for intelligent quotient and EQ stands for, as you know, an emotional quotient. And many people also say about the SQ, nowadays the spiritual quotient. Now, can you throw some light on that, exactly how one need to keep a balance? Very good question, doctor. કે IQ તો fully develop કરવો છે. True. તમારું એકેડેમિક ક્વોલિફિકેશન સારું હોવું જોઈએ, તમારું ભણતર, તમારો વિદ્યાભ્યાસ શ્રેષ્ઠ હોવો જોઈએ. તમે 1, 2, 3 ડિગ્રીઝ પણ લો એટલે સારામાં સારો તમારું આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન્ટ એકેડેમિક્સ દ્વારા તમારે ડેવલપ કરવાનો. સાથે ઇક્યુ પણ ઇમોશનલ કોશન્ટ ઇઝ ઓલ અબાઉટ એમ્પેથી, હેવિંગ ફીલિંગ્સ ફોર અધર્સ. યુ અન્ડરસ્ટેન્ડ યોર ઓન ફીલિંગ્સ, યુ અન્ડરસ્ટેન્ડ ધ ફીલિંગ્સ ઓફ પીપલ અરાઉન્ડ યુ and taking that into consideration and going beyond the can of human intelligence, you emotionally take care of yourself and the people around you. તમારે ભાવનાત્મક બુદ્ધિ, ઇમોશનલ કોશન્ટ ઇક્યુ એટલે ભાવનાત્મક બુદ્ધિ પણ તમારે દ્રઢ કરવી પડશે કે અન્યની લાગણી અને ભાવના તમે સમજી શકો અને તમે સારી રીતે કાર્ય કરી શકો. બહુ સારું પુસ્તક લખાણું છે ઇમોશનલ કોશન્ટ, why it matters more than intelligent quotient. ચોક્કસ વાંચજો. પણ હવે તો ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સ ને ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ એસક્યુ પણ શીખવાડે. સ્પિરિચ્યુઅલ કોશન્ટ, આધ્યાત્મિક બુદ્ધિ. આધ્યાત્મિક બુદ્ધિ એટલે એમાં 8 વાત આવે છે. હું ડિટેલમાં નહીં જો, ખાલી 8નું નામ બોલી જાઉં. 8 સદગુણ તમારા જીવનમાં ધીમે ધીમે ડેવલપ થાય તો તમારામાં આધ્યાત્મિક બુદ્ધિ છે. આ 8ની વાત એ બહુ જ સારું પુસ્તક છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, ડોક્ટર ઇયાન માર્શલે અને એમના કો-ઓથર છે લેડી દાના ઝોહર, એમણે લખેલું છે. એમાં લખ્યું છે ધીસ આર ધ 8 સાઇન્સ ઓફ હાઈ એસક્યુ. પહેલું ફ્લેક્સિબિલિટી, બીજું સેલ્ફ અવેરનેસ, ત્રીજું an ability to face and use suffering, ચોથું an ability to be inspired by vision, પાંચમું an ability to see connection between diverse things, છઠ્ઠું an ability to cause as little harm as possible, સાતમું an ability to ask and probe fundamental questions, અને આઠમું an ability to work against a convention. આ 8 સદગુણો આપણા જીવનમાં હોય, ઓછા વત્તા અંશો દરેકને, તો તમારામાં આધ્યાત્મિક બુદ્ધિ છે
અને ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ પોતાના અનુભવ પરથી કહે છે, ટોપ ક્લાસ સોશિયલ રિલેશનશિપ ગુરુસ, ટોપ ક્લાસ હેલ્થ ગુરુસ કહે છે કે તમારો એસક્યુ હાઈ હોય તો આઈક્યુ અને ઈક્યુ કરતા એની વિશેષતા છે, અને આઈક્યુ અને ઈક્યુ ઉપર પણ રાજ કરે એવો મોટો આ સદગુણ છે. ડેવલપ તો 3 કરવાના, આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ. તમે યંગ છો, તમારું લોહીમાં હજી આમ થનગનાટ છે, ઉત્સાહ છે, તો 3 ડેવલપ કરજો, પણ એસક્યુ ઉપર વધારે ધ્યાન રાખજો. એસક્યુ can always override IQ and EQ. That is, SQ has the capacity to higher IQ and EQ. Thank you. Fantastic. That was a brilliant answer. Yeah. સ્વામીજી, one question. હા બોલો આરપી. સફળતા મેળવવા નિષ્ફળતા જ જો મળતી રહે અને નિષ્ફળતાનો લિસ્ટ એટલું બધું વધી જાય કે જિંદગીનો અંત દેખાય, તો એવા સંજોગોમાં શું કરવું? હા, બહુ સરસ પ્રશ્ન આરપી પટેલ સાહેબે પૂછ્યો છે. સફળતા મેળવવાની દોડમાં હોઈએ આપણે બધા છીએ, પોતાના ક્ષેત્રમાં નાની મોટી સફળતા માટે. એમાં નિષ્ફળતા આવતી જ જાય, નિષ્ફળતા આવતી જ જાય, નિષ્ફળતા આવતી જ જાય, અને નિષ્ફળતાનું લિસ્ટ લાંબુ થઈ જાય. તો પછી એવી પરિસ્થિતિમાં શું કરવું? આરપી બરોબર છે આ પ્રશ્ન છે? બરાબર છે, Exactly. Yes, sir. તો જો એક બહુ સરસ અંગ્રેજીમાં કહેવત છે, ફેલિયર્સ આર ધ સ્ટેપિંગ સ્ટોન ટુ સક્સેસ. આ દ્રષ્ટિકોણ પહેલો રાખજો કે નિષ્ફળતા છે ને એ સફળતાનું પગથિયું છે. આ વાક્ય તમારી જાતને રોજ સવારે 5 વખત કહી દેવાનું. પથારીમાંથી તમે 12 પગ મૂકો જમીન ઉપર તમારા ઘરમાં સવારે ઉઠીને, એ પહેલા તમારી જાતને કહી દેવાનું કે ફેલિયર ઇઝ ધ સ્ટેપિંગ સ્ટોન ટુ સક્સેસ. એટલે એ પહેલો, એટલે શું, તમે નિષ્ફળતાથી ગભરી મૂંઝાઈને જાઓ. બીજું, પ્રોસ્પેરિટી થિંકર બનવાનું, પોવર્ટી થિંકર નહીં બનવાનું. પ્રોસ્પેરિટી થિંકર એટલે હંમેશા સમૃદ્ધતાનો જ વિચાર કરવાનો. પોવર્ટી થિંકર એટલે ગરીબાઈનો વિચાર નહીં કરવાનો. પ્રોસ્પેરિટી થિંકર, સમૃદ્ધતાનો વિચાર એટલે શું? કાલે સવાર સરસ ઉગવાની જ છે, કાલે સવારે સૂર્ય તેજસ્વી થવાનો જ છે, કાલે સવારે સૂર્યનું પહેલું કિરણ મારી માટે આશાનું કિરણ બનવાનું જ છે. આવા પોઝિટિવ, ઓપ્ટિમિસ્ટિક આવા જ વિચારો કરવાના, તો તમે સ્થિર રહી શકશો. અને છેલ્લી વાત, સતત પ્રયત્ન કરતી વ્યક્તિને આજે તો કાલે સફળતા આપવી, એમાં ભગવાન પણ પોતે લાચાર થઈ જતા હોય છે. પ્રયત્નને હંમેશા ભગવાન સહકાર આપે છે. Very well said. Very well said. Very well. ભગવાન પુરુષ પ્રયત્નને જોવે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આખું એક વચનામૃત છે, સારંગપુરનું 11મું વચનામૃત. પુરુષ પ્રયત્ન ટાઇટલ જ છે, પુરુષ પ્રયત્ન. એમાં ભગવાને કહ્યું કે પુરુષ પ્રયત્ન કરનાર વ્યક્તિને ઘણી બધી સફળતાઓ લૌકિક અને આધ્યાત્મિક માર્ગે પણ મળતી હોય છે, એવી ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે. એટલે હારવું નહીં, થાકવું નહીં. છેલ્લું એક વાક્ય બોલીને આપણે આ પ્રશ્નનો ઉત્તર પૂરો કરીએ. એક અભિગમ એ રાખો, until I can run, I will run. When I can't run, I will walk. When I can't walk, I will crawl, but I will not stop. હું ગુજરાતી કરું છું કે જ્યાં સુધી હું દોડી શકીશ ત્યાં સુધી હું દોડીશ. જ્યારે હું દોડી નહીં શકું ત્યારે હું ચાલીશ. જ્યારે હું ચાલી પણ નહીં શકું ત્યારે હું ઢસડાઈશ, પણ હું ઊભો નહીં રહું. હું ગતિ ચાલુ રાખીશ અને એમાંથી પ્રગતિ મેળવીશ. Beautiful. Fantastic. Really, એકદમ ખૂબ જ સરસ સ્વામીજી. You answered. I hope RP bhai is very happy personally at a personal front, and also Deepak bhai says it 2-3 times. It was a fantastic. Probably you caught the nerd of Deepak bhai, and that's why Deepak bhai is feeling very happy after this particular answer. Now, just in a closing, just a last small question, Swamiji, and then we'll be summarizing entire things and we'll be moving towards the closing. Just એક યુવાને ખાસ મને ગઈકાલથી એવું પૂછ્યું છે કે જ્યારથી આપણે when we have viral this entire things, ઘણા બધાને કે આ પ્રકારનો એક પ્રોગ્રામ છે, એનું એવું પૂછવું છે ભારતીય મૂલ્યો, because many a times he is a good reader, ખૂબ સારું વાંચે છે, પણ એ ઘણા મોટે ભાગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ અથવા તો વેસ્ટર્નાઇઝ એની પાસે રિપોર્ટ્સ અને એનાથી એ વાતને સપોર્ટ કરે છે સક્સેસની. પણ ભારતીય મૂલ્યો કયા અથવા તો ઇન્ડિયન કલ્ચર અથવા તો ઇન્ડિયન ભારતીય સંસ્કૃતિ એ કેવી એવી બાબતો જે એને કહે કે જેનાથી એ સફળતામાં એને વિશેષ પરિબળ મળી શકે અથવા તો બળ મળી શકે? હા, એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત આ બાબતે કરતા, જે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આધારિત છે કે સફળતા એટલે પુરુષાર્થ વત્તા પ્રાર્થના.
આપણું ફોર્મ્યુલા છે, આપણી સક્સેસ માટેની ફોર્મ્યુલા છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે વિદ્યાર્થીઓને વાત કરતા, અમે બધા અત્યારે યુવાનો સાંભળી રહ્યા છે, એવા યુવાનોને વાત કરતા, ત્યારે ચોક્કસ આ વાત કરતા કે સફળતા ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ વત્તા પ્રાર્થના. એટલે આ આપણા ભારતીય મૂલ્યો છે કે જે આપણે પ્રાર્થનાને પણ પુરુષાર્થ સાથે જોડીએ છીએ. ખાલી નોટ જસ્ટ વર્ક હાર્ડ લાઈક અ ડોંકી, બટ વર્ક સ્માર્ટ, વર્ક ઇન્ટેલિજન્ટ, વર્ક એથિકલ, વર્ક સ્પિરિચ્યુઅલ. એટલે આ ભારતીય મૂલ્યો છે. મુખ્ય તો તમામ મૂલ્યો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 વાતમાં આવે છે. આ 4 ભારતીય મૂલ્યો છે સફળતા માટે. પહેલો ધર્મ. ધર્મ એટલે એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સ. નીતિમત્તા, પ્રામાણિકતા, તમામ વસ્તુ ધર્મમાં આવે. બીજું જ્ઞાન એટલે નોલેજ, એટલે કે તમે તમારા ફિલ્ડનું તમારું નોલેજ ડીપ હોવું જોઈએ. પરા અને અપરા વિદ્યા બંનેની વાત છે. આધ્યાત્મિક હોય તો પરાવિદ્યા અને લૌકિક હોય તો અપરાવિદ્યા, પણ તમે તમારા ક્ષેત્રમાં તમારું નોલેજ કમ્પ્લીટ હોવું જોઈએ સફળતા માટે. ત્રીજું છે વૈરાગ્ય, જે અત્યારે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ પણ શીખવાડે છે, ડિટેચ અટેચમેન્ટ. તમારે લૌકિક દ્રષ્ટિએ વૈરાગ્ય એટલો સમજવાનો કે ઓફિસમાં અત્યારે ઘરને યાદ નહીં કરવાનું, ઘરમાં અત્યારે ઓફિસ યાદ નહીં કરવાનું. એટલે that is called detached attachment. આજના ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ એક્ઝિક્યુટિવ્સ શીખવાડે છે. અને ચોથું ભક્તિ, એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. આ 4 સદગુણો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતો, મૂળભૂત સદગુણો છે. અને તમામ બીજા નાના મોટા સદગુણો એ આ 4 મુખ્યના પેટામાં આવી જાય છે. તે દ્વારા આપણે પ્રેરણા લઈ શકીએ છીએ. થેન્ક યુ. Fantastic. Very much delighted and happy, and thank you so much for very meticulously you answered, and probably ખાસ કરીને જેટલા અત્યારે લોકો આજે ઓનલાઈન છે, probably કાલે ઓફલાઈન પણ સાંભળશે, then also they will be having a kind of an clear answer about some kind of doubts in terms of success. You gave me 2 important line which I wanted to summarize. You gave me a best equation. Success is nothing but the purusharth vatta prarthana. Hats off and hats off. And secret of success is nothing but perseverance. Just mandya raho, you will find the success. Thank you so much. Now we have a very excited and you can say આખી અમારી આ એન્ટાયર ટીમ ગ્લોબલી જ છે, પણ છતાંય ખાસ કરીને જે લોકલી લઈને વધારે એક્ટિવલી પ્રોએક્ટિવલી જે કામ કરે છે એવી ટીમના એવા સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દીપકભાઈ પટેલ આખા કન્સેપ્ટ વિચારથી એમના મનનો ભાવ આપના પ્રત્યે આભારની લાગણીથી વ્યક્ત કરવા માંગે છે. શ્રી દીપકભાઈ. જય સ્વામિનારાયણ, જય ઉમિયા. દરેક ટ્રસ્ટીઓને જય ઉમિયા. ખાસ તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના સંવાદ સેતુમાં આ વ્યાખ્યાન પ્રસંગે હું ખાસ એટલું જ કહીશ કે 150 દિવસના લોકડાઉનમાં જે આપણી બધાની હિંમત, આપણા બધાની સાહસિક વૃત્તિ ક્યાંક ને ક્યાંક એમાં બ્રેક આવેલો છે, એ આજના સ્વામીજીના પ્રવચન પછી આપણું સાહસ, આપણી હિંમત પાછી હતી એના એ લેવલ ઉપર પહોંચાડવામાં મદદરૂપ થશે. આજે પોતાના જ્ઞાન અને અનુભવોના માધ્યમથી સુંદર રીતે આપણને સૌને સમજાવવા બદલ પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીનો હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. સંસ્થાના તમામ દાતા ટ્રસ્ટીશ્રીઓ, તમામ કાર્યકરો, તમામ કોર કમિટીના સભ્યો, આ પ્રસંગે સ્વામીજીના પ્રવચનમાં હાજરી આપનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, બાપ સ્વામિનારાયણ સંસ્થા તેમજ અન્ય સંસ્થાઓના તમામ કાર્યકરો, સૌનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્ટાફ ટીમ અને અમારા કોઓર્ડિનેટર જેને આખો આ ડિજિટલ કોઓર્ડિનેશન કર્યું છે તેવા અમિતભાઈ પટેલ અને અમિતભાઈ વ્યાસ, બંનેનો હું ખૂબ આભાર માનું છું. જય ઉમિયા, જય સ્વામિનારાયણ. બધાને ખૂબ ખૂબ આભાર. બિલકુલ સ્વામીજી, ફરીથી ખૂબ ખૂબ આભાર અને કૃતજ્ઞતાની લાગણી સાથે અત્યારે તમામ જેટલા લોકો
આખી એન્ટાયર ટીમ જે જોઈ રહી છે એ સૌ આપને નતમસ્તક સાથે પ્રણામ અને થેન્ક યુ ફોર ધ ગિવિંગ ધ વેરી રેફરન્સ બુક્સ ફોર ધીસ સિક્રેટ ઓફ સક્સેસ. સ્વામીજી, અમારી સંસ્થાની એક ખાસિયત કહું, 20 વર્ષના યુવાનો પણ છે અમારી સંસ્થાના કાર્યકર્તાઓ અને 80 વર્ષના યુવાનો પણ છે. બ્યુટીફુલ. That's the assets of the organization. And really thanks a lot. ફરીથી સૌ લોકો આપણે ઊભા થઈને સ્વામી મિત્રો, જય સ્વામિનારાયણ. દરેક લોકો આપણે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને સ્વામીજીને ફરીથી એક સ્ટેન્ડિંગ પ્રાર્થના કરીશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા અમેરિકાના મિત્રો અત્યારે લાઈવ છે, બધા જ મિત્રોને જય ઉમિયાજી. ઓલ ગુડ. થેન્ક યુ. જબરજસ્ત.